નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। આજે ગોંડલમાં નવા જૂનીના ધાણ। આજે પાટીદાર આગેવાનોના ગોંડલમાં ધામા। ગણેશ જાડેજાના ચેલેન્જ બાદ પાટીદાર આગેવાનો ગોંડલમાં। ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે ઘમાસાણ જોવા મળી રહ્યું છે। ગણેશની ચેલેન્જને અલ્પેશ કથિરિયાએ સ્વીકારી છે। તો આજે અલ્પેશ કથિરિયા ગોંડલ આવશે। ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ પણ ગોંડલ આવશે। ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે। અલ્પેશ કથિરિયાની ગોંડલ મુલાકાત પહેલા વિરોધ પણ જોવા મળ્યો। અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવા રીબડા ખાતે કેટલાક લોકો એકઠા થયા। હાથમાં કાળા વાવટા અને પોસ્ટરો સાથે હાઈવે પર ભેગા થયા। તો બિલિયાળા ગામ પાસે લોકોનું ટોળું ભેગું થયું હતું। હાથમાં કાળા વાવટા સાથે લોકોનું ટોળું ભેગું થયું હતું। સૌપ્રથમ ગોંડલ ખાતે આવેલા આશાપુરા મંદિરે તેઓ દર્શન કરવા જવાના છે અને ત્યારબાદ તેઓ અક્ષર મંદિરે પણ દર્શન કરવા જશે। ગોંડલ જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી પણ તેઓ પસાર થઈ શકે છે। ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરવાના છે। અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા છે। તો ગણેશની ચેલેન્જને અલ્પેશ કથિરિયા સ્વીકારી છે। આજે તેઓ ગોંડલ જવાના છે। જો કે તેઓ ગોંડલ જાય તેની પહેલા જ જે વિરોધ કરવામાં આવ્યો છે, દેખાવો કરવામાં આવી રહ્યા છે। હાથમાં કાળા વાવટા સાથે અલગ અલગ વિસ્તારમાં જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। કથિરિયાની ગોંડલ મુલાકાત પહેલા જ આ વિરોધના દ્રશ્યો સર્જાયા છે। રીબડા બિલિયાળા ખાતે કેટલાક લોકો હાઈવે પર ભેગા થયા હતા। હાથમાં પોસ્ટર સાથે જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આ વિરોધની વાત કરીએ તો તમામ લોકો ભેગા થયા છે અને હાથમાં કાળા વાવટા લઈને જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। જો કે તેની પહેલા તે મુલાકાત લે તેની પહેલા પોસ્ટર વોર પણ ચાલ્યું હતું। પોસ્ટ પર લગભગ સોશિયલ મીડિયા પર એકબીજા દ્વારા જે પોસ્ટ કરવામાં આવી રહી હતી અને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો હતો। આ ચેલેન્જ અલ્પેશ કથિરિયા અંતે સ્વીકારીને તેઓ ગોંડલ ખાતે આજે જવાના છે। ગોંડલ ખાતે તેઓ અલગ અલગ જગ્યાએ તેઓ મુલાકાત લેવાના છે। જો કે આ તમામની વચ્ચે ક્યાંક સામાજિક અને રાજકીય અહીં જે મુદ્દો છે તે ગરમાવશે તેવું કહી શકાય। આ ત્રણ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે ગોંડલ ખાતે, તેમાં રીબડાના દ્રશ્યો છે તેમાં પણ આપ જોઈ શકો છો હાથમાં બેનર સાથે લોકો વિરોધ કરી રહ્યા છે। બીજા જે દ્રશ્યો છે હાથમાં કાળા વાવટા લઈને બિલિયાળાના આ દ્રશ્યો છે કે જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ભરૂડી ખાતે પણ જે લોકો છે તે એકઠા થયા છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગોંડલના અલગ અલગ વિસ્તારોમાં અલ્પેશ કથિરિયા આવે તેની પહેલા જ તમામ લોકો દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। તો હાથમાં બેનર સાથે તે લોકો વિરોધ કરી રહ્યા છે। અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચે તેની પહેલા જ જે દેખાવો છે તે કરવામાં આવી રહ્યો છે। કાળા વાવટા સાથે લોકો હાઈવે પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જો કે આની વચ્ચે ગોંડલમાં કંઈક નવા જૂની થશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। તેઓ ગોંડલની મુલાકાત લે અલ્પેશ કથિરિયા તેની પહેલા જ તે પોસ્ટ વોર જે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું હતું તેની સામે વાત કરીએ તો હવે ક્યાંક રાજકીય અને સામાજિક નવા જૂની થશે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। જો કે ગણેશ જાડેજાની ચેલેન્જ અલ્પેશ કથિરિયા સ્વીકારી છે। આજે તેઓ ગોંડલ જવાના છે અને ગોંડલ ખાતે અલગ અલગ વિસ્તારમાં તેઓ જશે તેવું પણ કહેવાય રહ્યું છે કે તેઓ અહીં વાત કરીએ તો ત્યાંથી જ જે નીકળવાના છે કે જ્યાં ગણેશ જાડેજાનું ઘર છે તેની આગળથી જ અલ્પેશ કથિરિયા પસાર થશે તેવું પણ કહેવાય રહ્યું છે। જો કે તેઓ આવે તેની પહેલા તેમનો વિરોધ કરાઈ રહ્યો છે। અલ્પેશ કથિરિયા આજે ગોંડલ આવી રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે પર ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આશાપુરા ચોકડી ખાતેના છે। અહીંથી જે છે અલ્પેશ કથિરિયા તે ગોંડલ શહેરમાં પ્રવેશ છે। અત્યારે આપણી સાથે અહીં કેટલાક અગ્રણીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, કારણ શું છે? કારણનું છેલ્લા 15-20 દિવસથી જે સોશિયલ મીડિયા દ્વારા જે કહેવામાં આવે છે કે ગોંડલ આમ છે, ગોંડલ તેમ છે, પાટીદારોની જે ચર્ચા થઈ રહી છે, અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ ગોંડલની 18 વરણ છે અને 18 વરણ જે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને જોડાયેલું છે। છેલ્લા 30 વર્ષથી જે ગીતાબા અને જયરાજસિંહ ફેમિલી ધારાસભ્ય છે અને એ જ રીતે એનું જે શાસન ચાલી રહ્યું છે અમે એમાં જ રાજી છીએ। અમે એવું નથી કહેતા કે ભવિષ્યમાં આને ટિકિટ આપો કે આને આપો, જેને આપે ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ આપે એને અમે હર હંમેશ ખંભે બેહાડી નીકળવાના છીએ। અને વાત આવી પાટીદાર સમાજની તો એ અમારી સાથે છે અને માત્ર અહીંયા 18 વરણ છે, ખાલી પાટીદાર રહેતા નથી। એવું અલ્પેશભાઈ જિગીસાબેનને હું કહેવા માંગુ છું કે તમે અહીંયા ખાલી માત્ર ને માત્ર એવું ન કહો કે પાટીદાર ને પાટીદાર। અમને ખબર નથી કોણ કેની વસ્તી છે આટલા વર્ષ, આ તો એ લોકો અમને અહીંયા જે બોર્ડ લગાવેલું છે ગોલ્ડન સ્પૂન બોય છે, સ્પૂન બોય નહીં પરંતુ ગોલ્ડન બોય છે। આ બેનર સાથે ભાઈ ઉભા છે, આપણે એમની સાથે વાત કરીશું। ખાસ કરીને તમે શું કહેવા માંગો છો? હું અલ્પેશભાઈ કથિરિયાને એ કહેવા માંગુ છું કે ગોંડલ વિસ્તારમાં એક પણ ખેડૂત
કોઈ આત્મહત્યા નથી કરી. તમારા સુરતમાં જોવો, અહીંયા રોજ કેટલી આત્મહત્યા થાય છે. ચોક્કસથી અહીંયા અન્ય આગેવાનો છે તે પણ આપણે એમની સાથે વાત કરીશું. કેવો આજે વિરોધ છે, કેવો લોકો પેલા અલ્પેશભાઈ જે કથેડી અહીંયા આવે છે એને ખુદને એવી ખબર હોવી જોઈએ કે આયા તો પ્રતિનિધિ ભાજપના છે, એ ભાજપની સરકારની સામે વિરોધ કરે છે કે આ જયરાજભાઈની સામે વિરોધ કરે છે. ગોંડલની જનતાને કાંઈ સમજાતું નથી. હવે અમે 30 વર્ષથી તો ભાજપ એને ટિકિટ આપે છે, સારો માણસ હોય તો ટિકિટ આપે, નકર 6,000 કરોડની વસ્તી ધરાવતો ગુજરાત તો બધાને ટિકિટ જોઈ છે ભાઈ. આજે વિરોધ કેવી રીતે? વિરોધ એટલા માટે કરે છે કે એને ટિકિટ જોઈ છે ને એના બધા લાગણી એવી કે જનતાને ગુમરામ કરી અને ગમે એ રીતે આની ટિકિટ રદ થાય. એટલે ગાંડાભાઈ અહીંયા ગોંડલમાં તમે ઉદ્યોગ જોવો, તમે એના ધંધા જોવો, રસ્તા રોડ, અમારે ઉનાળે ડેમ ભરાઈ જાય છે ને 2 કાંઠે નદીઓ જાય છે. ભલા મને આવો ધારાસભ્ય ગોતવા જાવ તોય ન મળે. ચોક્કસથી આ હતા ગોંડલના લોકો જે છે અત્યારે વિરોધ ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે. તેમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અલગ અલગ બેનરો સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.